અરવલ્લી જિલ્લાના માલપુરના મંગલપુર ગામના લોકોએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું। અઠવાડિયા અગાઉ બંધ મકાનમાં થયેલી ચોરી મામલે ગ્રામજનોએ જિલ્લા પોલીસ વડા સૈફાલી બારવાલને રૂબરૂ મળીને રજૂઆત કરી છે। ચોરી કેસ સંદર્ભે ઝડપી કામગીરીની માંગ કરી છે। ઘરમાંથી 30 લાખના મત્તાની ચોરીની તપાસ સંદર્ભે ગ્રામજનો જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચ્યા હતા। 15 જાન્યુઆરીએ થયેલી ચોરીની ઘટનાને લઈ પોલીસે ડોગ સ્ક્વોડ સાથે તપાસ કરી હતી। પોલીસે એક શકમંદની અટકાયત કર્યા બાદ પણ કેસ ન ઉકેલાતા ગ્રામજનોએ નિષ્પક્ષ તપાસની માંગ સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી। સાથે જ ફરિયાદીએ જણાવ્યું કે તપાસ ચાલુ છે પણ સ્થાનિક પોલીસ થોડીક નિષ્ક્રિય છે, ત્યારે ન્યાયની માંગ સાથે ગ્રામજનોએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ઋતુલ પ્રજાપતિ સાથે નીરવ પ્રજાપતિ અને ધવલ રાઠોડ, સમાચાર 31 અરવલ્લી। જયેન્દ્ર સિંહ ઉમેશ સિંહ, મંગળપુર। મારા ઘરે બંધ મકાનમાં ચોરી થઈ ગઈ એ બાબતે તારીખ 15/1/2024ના રોજ માલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ આપેલ છે અને તે સંદર્ભે એ ડોગ સ્ક્વોડ આવેલ અને શકમંદને ઘરમાં પણ એ ઘૂસી ગયેલ અને એને પકડેલ અને સાથે લઈ ગયેલ, છતાં જે પરિણામ મળેલ નથી। એટલે માનનીય એસપી સાહેબને રજૂઆત કરવા ગ્રામજનો સાથે આવેલ છીએ અને એસપી સાહેબ પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે। તમને સ્થાનિક પોલીસ પર વિશ્વાસ છે કે નહીં? સ્થાનિક પોલીસ થોડીક નિષ્ક્રિય બની હોય એવું અમને લાગે છે, એટલા માટે સાહેબને વાત કરવા આવ્યા છીએ। તપાસ ચાલે છે પણ 2 દિવસથી એ લોકો ઘર તરફ પણ આવ્યા નથી, એટલે અમને એવું લાગ્યું કે સાહેબને રજૂઆત કરીએ। તમને સ્થાનિક પોલીસ કઈ કહે છે કે પ્રેશર આવે છે? સ્થાનિક પોલીસ એવું કશું કહેતી નથી, પરંતુ આ સાહેબને અમે રજૂઆત કરી કે અમને ન્યાય મળે, બસ।